સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં 2000 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। સાથે જ અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। आज तीजो कॉन्वोकेशन कार्यक्रम હતો। હું પદવી ધારણ કરનારા બધા જ દીકરા દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। એમને આવતીકાલથી આવનારી પરીક્ષાઓ એમાં પાસ થાય એવી શુભેચ્છા પાઠવું છું। અત્યાર સુધી તો સિલેબસ નક્કી હતું, હવે જીવનમાં સિલેબસ નક્કી નહીં હોય, સમસ્યા નક્કી નહીં હોય, એમાં પણ પાસ થાય એવી શુભકામનાઓ। આજના દિવસે અમે 2896 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી। સાથે સાથે જ 46 વિદ્યાર્થીઓને અમે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કર્યા છે। અને તેની સાથે જ સુરેન્દ્રનગર યુનિવર્સિટીની પીએચડી ડિગ્રી કમ્પ્લીટ કરી હોય એવા 48 વિદ્યાર્થીઓને અમે પીએચડીની ડિગ્રી એનાયત કરી છે।